નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિડ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક ટૉપિક પર વાત કરીશું, બરાબર, જે છે તમે થંબનેલમાં જોઈ રહ્યા છો. તો આજે આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જુનિયર ક્લાર્કનું જે ફોર્મ છે, બરાબર, એ કેવી રીતે ફિલઅપ કરવું, એ બી મોબાઈલથી, બરાબર. તો હું દરેક તમને માહિતી આપીશ. પ્લસ કે આપણે ફોટો કેવી રીતે બનાવવો, બરાબર, એનું પણ હું તમને એક ટ્રીક આપીશ, બરાબર. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. વિડીયોમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો આપણે મેન જે વેબસાઇટ છે એના પર આવી જઈએ. તો ચલો મિત્રો, પહેલાં તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે, બરાબર. ગૂગલ ક્રોમમાં આવશો ત્યારે અહીંયા તમારે સર્ચ બાર છે, બરાબર. તો સર્ચ કરવાનું છે RMC, બરાબર. RMC સર્ચ કરશો, બરાબર. તો ડાયરેક્ટલી એની કદાચ લિંક હશે, બરાબર. તો લિંક પર તમે અહીંયા આવી જશો. તો અહીંયા જોઈ શકો છો તમે, બરાબર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો એના પર તમારે આવી જવાનું છે. તો અહીંયા ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ અને જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો પહેલાં તમારે અહીંયા જે મિત્રો એ છે, બરાબર, 3 લાઈન છે, તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરીએ. ક્લિક કર્યા બાદ તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે અને સ્ક્રોલ કર્યા બાદ અહીંયા રિક્રુટમેન્ટ જોવા મળશે મિત્રો. અહીંયા છે એ રિક્રુટમેન્ટ જોવા મળશે. તો રિક્રુટમેન્ટ પર ક્લિક કરીશું. રિક્રુટમેન્ટ ક્લિક કર્યા બાદ અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, બરાબર. એક છે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને બીજું છે કોલ લેટર ડાઉનલોડ, બરાબર. જે MPWના જે કોલ લેટર છે, બરાબર, એ ડાઉનલોડ થઈ રહ્યા છે, જે આપણે અગાઉમાં વિડીયો બનાવી ચૂક્યા છે, બરાબર. જે બી MPWની જે 31 તારીખે એક્ઝામ છે, બરાબર, જે મિત્રોને આપવાની હોય તો અહીંયાથી કોલ લેટર ડાઉનલોડ કરી દેજો, જે ઇઝીલી થઈ જશે, બરાબર. કોઈ બી ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો ચાલો આપણે જોઈએ આગળ. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન પર જઈશું. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમને એની જે હોમ પેજ છે, બરાબર, એ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, અનેક વિવિધ ભરતીઓ છે અહીંયા. તો હું તમને એક વખત ભરતીનું પણ નામ આપી દઉં છું, જે અત્યારે હાલ ચાલી રહી છે, બરાબર. તો પહેલી તો આપણી જે જુનિયર ક્લાર્ક છે એ ફાયર ઓપરેટર, બરાબર, જે મેલ જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર છે, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન છે, ટેકનિશિયન આસિસ્ટન્ટ છે, ગાર્ડન આસિસ્ટન્ટ છે, વેટનરી ઓફિસર છે, ગાર્ડન સુપરવાઇઝર છે અને સિસ્ટમ એનાલિસિસ્ટ છે. તો આટલા જણની જે ભરતી છે, બરાબર, 9 જણની છે, એ હાલ ચાલુ છે. તો ચાલો હું તમને ડાયરેક્ટલી એના જે, બરાબર, જુનિયર ક્લાર્કનું ફોર્મ કેવી રીતે ભરવું તો એના પર હું ડાયરેક્ટલી લઈ જાઉં. તો અહીંયા એપ્લાય ઓનલાઈન લખેલું છે મિત્રો, એપ્લાય ઓનલાઈન. તો અહીંયા તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમે, બરાબર મિત્રો, ડાયરેક્ટલી જે ફોર્મ છે, બરાબર, એના પર આવી જશો. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે તો ફોર્મ ભરતી વખતે તમારે છે મિત્રો, બરાબર, ક્રોમમાં હોય તો તમારે આમ જે ડોટ હશે, બરાબર, ત્યાં જઈને તમારે ડેસ્કટોપ સાઇટ અહીંયા લખેલું છે, બરાબર, ડેસ્કટોપ સાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે, જેનાથી તમને આખું પેજ દેખાશે, બરાબર. તો એ તમારે મિત્રો ધ્યાનથી જોઈ લેવાનું છે. હવે ચાલો આપણે જોઈએ આગળ. વન બાય વન મિત્રો હું તમને માહિતી આપીશ, બરાબર, જેથી તમને ઇઝીલી ફોર્મ ભરી શકશો. હવે તમારે જોવાનું છે મિત્રો એક વસ્તુ કે જુનિયર ક્લાર્ક, બરાબર, RMC 2023-116 જે, બરાબર, એપ્લિકેશન નંબર છે એ તમારે ધ્યાનથી જોઈ લેવાનો. બીજું, કારણ કે ફોર્મ બીજી જગ્યાએ ભરાઈ જાય નહીં તે હેતુ. હવે તમારે પહેલાં શું કરવાનું છે તો વેકેન્સી, બરાબર, એ તમને જે નંબર આપ્યો છે એ તમારું એપ્લિકેશન, બરાબર, તો અહીંયા સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરશો એટલે તમારે જે ST, SC, OBC, બરાબર, એ ટાઈપના છો તો તમે તમારી કાસ્ટ સિલેક્ટ કરી દેવાની છે. ધારો કે મારું SCBC છે, બરાબર, તો SCBC ક્લિક કરીશ તો અહીંયા તમને દરેક વસ્તુ જોવા મળશે. જેવું કે SCBCમાં છે મિત્રો, બરાબર, એમાં નોન ક્રિમિલિયર તમારું જે, બરાબર, સર્ટિફિકેટ અને નોન ક્રિમિલિયર નંબર તમારો, બરાબર, એ લાગશે, બરાબર. તો જે બી મિત્રોને હોય SCBCમાં તો એ અહીંયા તમારો નોન ક્રિમિલિયર નંબર નાખીને તમે એક વખત ફિલઅપ કરી દેજો, બરાબર. જે હાલ છે એ હાલ તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે, બરાબર, SCBCનું, એમાં તમારો નંબર અને ડેટ નાખવાની
છે. તો આ ખબર પડી ગઈ, બરાબર મિત્રો. હું જનરલમાં આવી જાઉં છું હવે. જનરલમાં, કેમ કે દરેક મિત્રોને જનરલમાં પ્રોબ્લેમ થતી હોય છે, બરાબર. એસએબીસી હોય તો એમની કાસ્ટ વાઇઝ તમે તમારી રીતે જે છે, બરાબર, કાસ્ટ સર્ટિફિકેટને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટને એ તમે ભરી દેજો. હવે આપણે હું તમને વન બાય વન, બરાબર, જનરલી બધું જ સમજાવીશ. તો ચાલો જોઈએ. તો કેટેગરી એપ્લિકેન્ટ, બરાબર, તમે જનરલ છો, એસટી એસસી ઓબીસી છો, તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. કેન્ડિડેટની કેટેગરી, બરાબર, કેન્ડિડેટ કેટેગરીમાં શું આવશે તો ચાલો જોઈએ. તો અહીંયા બી તમારે, બરાબર, કેન્ડિડેટની કેટેગરી તમે એસટી એસસી ઓબીસી છે તો એ બી તમારે અહીંયા દર્શાવવાની રહેશે. બીજો નંબર, બરાબર, તમારી સરનેમ ધ્યાન રાખજો મિત્રો, કેપિટલમાં જ ભરજો બને એટલું, બરાબર. તમારી સરનેમ અહીંયા નાખવાની છે, જેવી કે જે બી છે તમારી કેટેગરી, બરાબર, સરનેમ તો અહીંયા તમારે નાખવાની છે. ફાધર નેમ, બરાબર, તમારે ફાધર નેમ નાખવાનું છે. હવે થોડા સ્ક્રોલ કરશો, બરાબર, ત્યાં સાઈડમાં તો તમને અહીંયા જુનિયર ક્લાર્ક જોવા મળશે મિત્રો. જુનિયર ક્લાર્ક, તો અહીંયા જુનિયર ક્લાર્ક મેલ છે તો મેલ અહીંયા દર્શાવવાનું. અહીંયા યાદ રાખજો મિત્રો, ફિઝિકલી હેન્ડીકેપ, બરાબર, તો ફિઝિકલી હેન્ડીકેપ હોય એ મિત્રોને અહીંયા તમારે દર્શાવવાનું છે, બરાબર, જે ફિઝિકલી હેન્ડીકેપ છે એ, બરાબર, તો અહીંયા તમારે દર્શાવવાનું છે. જો ના હોય તો મહેરબાની કરીને અહીંયા ક્લિક કરતા નહીં, જેથી પાછળ જતાં તમારું સિલેક્શન થાય તો પ્રોબ્લેમ થશે, બરાબર. તો જે ફિઝિકલી હેન્ડીકેપ છે એ અહીંયા દર્શાવવાનું રહેશે. તમારી સરનેમ, ફાધર નેમ, બરાબર, એ પછી તમારું ફર્સ્ટ નેમ, બરાબર, પછી તમારું મધર નેમ, પછી એડ્રેસ. એડ્રેસ યાદ રાખજો મિત્રો, તમારું જે આધાર કાર્ડ છે, બરાબર, આધાર કાર્ડ છે, આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. બીજું જનરલી બીજું કોઈ બી ચાલે નહીં, કારણ કે વેરિફિકેશનમાં જશે તો તમારે આધાર કાર્ડ જોશે, બરાબર. અહીંયા તમારે સિટી દર્શાવવાની છે. સિટીમાં મિત્રો તમને ખબર છે, બરાબર, કે સિટી તમારે જે બી લાગે છે, બરાબર, આણંદ, અમરેલી કે વડોદરા કે ગમે તે, તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. લોકેશન, તો લોકેશનમાં મિત્રો કેવું છે કે તમે વડોદરા છે તો વડોદરા, બરાબર, નાખી શકો છો. પછી કે તમારો મોબાઈલ નંબર આવશે, બરાબર, તો અહીંયા તમારો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે. મોબાઈલ નંબર જે મિત્રો ચાલુ હોય એ જ દર્શાવજો અહીંયા, બરાબર, તો એ ધ્યાન રાખજો. આગળ જોઈએ બર્થ ડેટ, તો તમારી બર્થ ડેટ છે મિત્રો એ બી તમે ત્યાંથી અહીંયા નાખી દેજો, કારણ કે એકાદ આંકડામાં ભૂલ થશે તો પ્રોબ્લેમ થશે, બરાબર. તો એ યાદ રાખી લેવાનું છે. અહીંયા તમારો પિનકોડ આવશે, બરાબર, જે બી તમારો પિનકોડ છે અહીંયા આવશે. મેરિજ સ્ટેટસ, મેરિજ છો, અનમેરિજ છો, બરાબર, એ ટાઈપનું રહેશે. તમારું ઈમેલ આઈડી, બરાબર, તમારું જે જીમેલ આઈડી છે અહીંયા નાખવાનું ભૂલતા નહીં, કારણ કે જીમેલ આઈડી હશે મિત્રો તો તમારું જે એપ્લિકેશન છે, બરાબર, એ એમાં આવી શકશે. અને લાસ્ટમાં જો તમારું એપ્લિકેશન ખોવાઈ ગયું હશે, બરાબર, તો તમે તમારા જીમેલ આઈડી પરથી સર્ચ કરીને તમે જોઈ શકશો, બરાબર. તો તમારો ફોન, તમારો ઘરનો લેન્ડલાઇન નંબર હોય એ બી તમે અહીંયા નાખી શકો છો. હવે અહીંયા એક મિત્રો વાત કહેવામાં આવી છે, બરાબર, કે આરએમસી એમ્પ્લોય, બરાબર, આરએમસી એમ્પ્લોય. જો તમે આરએમસી એમ્પ્લોય છો તો અહીંયા તમે ક્લિક કરી શકો છો, અને એના પછી તમારે બેઝિક ડિટેલ્સ તમારે આ ભરવાની રહેશે, બરાબર. સ્પોટ ડિટેલ્સને એમ્પ્લોય કોડની, તો એ એટલું કંઈ માયને રાખતું નથી, બરાબર. જે આરએમસીના જે એમ્પ્લોય છે, બરાબર, એમના માટે છે. તો સ્ટુડન્ટો નહીં હોય, બરાબર, કોઈ હોય તો એ એમની જાતે ફિલઅપ કરી શકે છે. હવે આપણે જોઈશું આગળ, બરાબર. તો એપ્લિકેન્ટ એજ્યુકેશન એન્ડ ક્વોલિફિકેશન ઇન્ફોર્મેશન, બરાબર, તો અહીંયા તમને જોવા મળશે. તો એના પર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કરશો એટલે તમને દરેક માહિતી જોવા મળશે. હવે એ બી હું તમને વન બાય વન, બરાબર, સમજાવી દઈશ. તો એપ્લિકેન્ટ એજ્યુકેશન્સ એન્ડ ક્વોલિફિકેશન ઇન્ફોર્મેશન, અહીંયા તમારી ડિગ્રી તમારી હોય, બરાબર. હવે આ જે છે, બરાબર, એ ગ્રેજ્યુએશન પર તમારે બીએ કરેલું હોય તો, બરાબર, બીબીએ કે બીકોમ, બરાબર, તો આ રીતે જે બી તમે ડિગ્રી કરેલી હશે એમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. સ્નાતક ડિગ્રી તમારે હોવી જોઈએ, બરાબર. તો એનું પણ હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં. તમારી ડિગ્રી છે, બરાબર, જે બી તમે બીએ કે બીકોમ છે એ, તમે યુનિવર્સિટીનું નામ, બરાબર, પર્સન્ટ, બરાબર, તમારા પર્સન્ટ અથવા તો તમે ગ્રેડ બંનેમાંથી ગમે તે એક નાખી શકો છો. જેવું કે તમારા પર્સન્ટ આવ્યા છે, બરાબર, 70%,
તો અહીંયા તમે 70% નાખી શકો છો, બરાબર. પાસિંગ યર્સ કે તમે 2018, 2016, 2015માં કર્યું છે એ. ડ્યુરેશન યર એટલે કે નોર્મલી ગ્રેજ્યુએશન છે એ મિત્રો 3 વર્ષનું આવે છે, તો અહીંયા 3 વર્ષનું તમે ગ્રેજ્યુએશનનું લખી શકો છો. હવે તમે જોવા જાઓ તો મેન સબ્જેક્ટ મિત્રો ગમે તે હોઈ શકે, બરાબર. જે કે ઇંગ્લિશ હોઈ શકે છે, ગુજરાતી હોઈ શકે છે, બરાબર. પછી હિસ્ટ્રી હોઈ શકે છે, ગમે તે BA BComમાં ગમે તે હોઈ શકે છે, તો અહીંયા તમારે દર્શાવવાનું રહેશે. હવે આગળ જોઈએ, બરાબર. તો તમે અહીંયા એડ, બરાબર, એડિટ અથવા તો તમે ડિલીટ પણ કરી શકો છો, અહીંયા તમને જોવા મળશે. આગળ આપણે જાણીએ એપ્લિકન્ટ એક્સપિરિયન્સ, બરાબર. તો એપ્લિકન્ટ એક્સપિરિયન્સ તમારે અહીંયા દર્શાવેલો છે, બરાબર. તો તમારે એક્સપિરિયન્સ હોય તો તમે અહીંયા દર્શાવી શકો છો. હવે એક્સપિરિયન્સ તમે કેવી રીતે દર્શાવી શકો છો, બરાબર. આમ જુનિયર ક્લાર્કમાં જો તમારે એક્સપિરિયન્સ હોય તો નાખી દેવો, બરાબર. તો જુનિયર ક્લાર્કમાં તમે કંઈક કોન્ટ્રાક્ટ બેઝિસ અથવા તો ગમે તે રીતે તમે એ કરતા હોય તો તમે અહીંયા દર્શાવી શકો છો. તો એ બી અહીંયા આપેલું છે એક્સપિરિયન્સમાં, બરાબર. તો ઓર્ગેનાઇઝેશનનું નામ, બરાબર, તમારું ડ્યુરેશન શું હતું, ડિઝિગ્નેશન શું હતું એ, તમારી સેલેરી શું હતી એ, એક્સપિરિયન્સ, બરાબર, અહીંયા તમારે નાખવાનું રહેશે. હવે આગળ આપણે જાણીએ તો ફોટોગ્રાફી, બરાબર. ઘણા મિત્રોને ફોટોગ્રાફીમાં ભૂલ અને પ્રોબ્લેમ થતા હોય છે. ફોર્મ બી ઘણું બધું ફિલઅપ કરી દે છે, બરાબર, અને ફોટો અપલોડ કરવામાં પણ ભૂલ થઈ જાય છે, બરાબર. કારણ કે મોટી જે સાઇઝ, બરાબર, 15 KB આપી છે, 15 KBથી ઉપર 16 KB હશે તો બી તમારો ફોટો અપલોડ થાય નહીં, બરાબર. તો આ રીતે માહિતી છે, બરાબર. તો હું તમને ડાયરેક્ટલી, બરાબર, સમજાવી દઉં. તો ફોટો અપલોડ કરવા માટે તમારે મિત્રો અહીંયા ચોઈસ ફાઇલ જશે, બરાબર. અહીંયા તમને ચોઈસ ફાઇલ દેખાશે. તો ચૂઝ ફાઇલ પર તમે ક્લિક કરશો ત્યારે તમને તમારી જે ફાઇલ છે, બરાબર, મોબાઈલ ફાઇલ, તો એમાં તમને લઈ જશે અને એના પર તમારે તમારો જે ફોટો છે, બરાબર, એક વખત 15 KBમાં કરી દેવાનો છે, બરાબર. અહીંયા લખેલું છે 15 KB સાઇઝ છે, બરાબર. JPG, બરાબર, JPEG અને PNG સાઇઝ તમારે 15 KB સુધી રાખવાની છે, બરાબર. 15 KB સુધી તો યાદ રાખી લેજો, બરાબર. 15 KB સુધી તમારે જોશે ફોટો અને તમારી સિગ્નેચર. 15 KB તમારે સાઇઝ કેવી રીતે કરવી, બરાબર. જો ના ફાવતું હોય તો મને કહેજો એક વખત, તો હું એનો પણ વિડીયો તમને બનાવી દઈશ. નોર્મલી હું તમને બેઝિકલી કહી દઉં, બરાબર. તો સિગ્નેચર બી સેમ જ છે, બરાબર, 15 KB. હવે તમારે કદાચ કેબીમાં જો કદાચ કન્વર્ટ કરવો હોય તો ઓનલાઈન તમે ઇન્ટરનેટ પર તમે મિત્રો સર્ચ કરશો, બરાબર, કન્વર્ટ ટુ, બરાબર, MB કન્વર્ટ ટુ KB, બરાબર, KB. તો એમાં અલગ અલગ સોફ્ટવેર છે, બરાબર. તો સોફ્ટવેર પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી. તો MBમાંથી તમારે, બરાબર, એનું જે હોમ પેજ હોય છે, બરાબર, એમાં તમારે ફોટો ચૂઝને આવે છે. તમારે ડાયરેક્ટલી ફોટો પર ક્લિક કરો, તમારી ફાઇલમાં જઈને તમારો ફોટો અપલોડ કરી દેવાનો તે, બરાબર. અને તે KBમાં હોય છે, બરાબર. તો જે બી તમારે KB હોય છે, સમજો કે 15 KB છે તો મેક્સિમમ તમારે 14 KB કરી દેવાનું, બરાબર, અને અપલોડેડ કરી દેવાનો. તો કમ્પ્લીટ થઈને તમારે 14 KBનો તમારે ફોટો છે, બરાબર, એ ડાઉનલોડ થઈ જશે. એમાં મિત્રો એવું છે કે જે છે, બરાબર, એ તમારી ક્વોલિટી પણ ઓછી થાય નહીં, બરાબર. એ બી એકદમ તમારો ફોટો છે એ ક્લિયર જ દેખાશે, બરાબર. તો એમાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તો આ છે. સોફ્ટવેર પણ ઘણા બધા છે, બરાબર. તમે પ્લે સ્ટોર પર તમે જઈને, બરાબર, પ્લે સ્ટોર પર તમે જઈને એક વખત તમે સર્ચ કરશો તો બી ઘણા બધા સોફ્ટવેર છે એમાં પણ મળી જશે. તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અથવા જો તમને એવું લાગે છે કે નથી થતું તો મને કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો, બરાબર. તો આ રીતે સંપૂર્ણ માહિતી છે, બરાબર. એના બાદ તમારે અહીંયા, બરાબર, લાસ્ટમાં ભૂલવાનું નથી મિત્રો કે યસ કર્યા બાદ તમારે જે ડિક્લેરેશન છે, બરાબર, યસ કરવાનું છે. એના પછી સેવ, નોર્મલી તમે સેવ કરી શકો છો, બરાબર, કાં તો તમે કેન્સલ કરી શકો છો, કાં તો સેવ અને સબમિટ, બરાબર. સેવ અને સબમિટ ફોર્મ ભરો છો ત્યારે તમારે સેવ અને સબમિટ પર ક્લિક કરવાનું છે. અને ક્લિક કર્યા બાદ તમારો જે એપ્લિકેશન નંબર છે, બરાબર, RMC, બરાબર, RMCનો જે નંબર છે એ જનરેટ થશે અને એ તમારે કોપી કરી દેવાનો છે.
હવે તમે કોપી કર્યા બાદ બરાબર તમે એડિટ એપ્લિકેશનમાં બી તમે બરાબર જઈને જોઈ શકો છો. બરાબર, તો આ સંપૂર્ણ માહિતી છે. અથવા તમારે જો કદાચ ફોર્મ તમે ભરી દીધા બાદ તમારી ફી ને એ બધું બરાબર ત્યાં જ આવશે. બરાબર, તો ઓનલાઈન બી તમે ફિલઅપ કરી શકો છો, અથવા તો તમે બરાબર ઓનલાઈન અત્યારે તો ઓપ્શન બધા ઓનલાઈન જ છે. બરાબર, જીપેથી અથવા તમે તમારા ડેબિટ કાર્ડથી આનાથી બી તમે ડાયરેક્ટલી પેમેન્ટ કરી શકો છો અને રિસિપ્ટ મળી જશે. બરાબર, તો આ જ સંપૂર્ણ માહિતી છે. હવે તમારે ફી પેમેન્ટ પર બરાબર ફી પેમેન્ટ પર તમે અહીંયા તમારું ચલણ ડાઉનલોડ કરવું હોય તો બી અહીંયા થઈ જશે. હવે તમે દરેક ફોર્મ એટલે કે ફોર્મ ફિલઅપ કરી દે, ફી બી ભરી દીધી છે. બરાબર, તો તમારે ચલણ ડાઉનલોડ કરવું છે તો અહીંયા ચલણનું પણ ઓપ્શન આપેલું છે. તો તમારું જે એપ્લિકેશન જનરેટ થશે એ તમારે અહીંયા નાખવાનું રહેશે. બરાબર, તમારી બર્થ ડેટ આવશે અને તમારો મોબાઈલ નંબર. યાદ રાખજો મિત્રો, દરેક જગ્યાએ મોબાઈલ નંબર હશે. બરાબર, તમારે કોલ લેટર લાસ્ટમાં તમે કોલ લેટર કાઢશો એમાં પણ તમારો જે મોબાઈલ નંબર છે એ હશે. બરાબર, તો જનરલી તમારો જે મોબાઈલ છે બરાબર તમારો જે સિમ કાર્ડ છે એ ચાલતું હોય બરાબર એ જ નાખજો રેગ્યુલરી, તો તમને દરેક મેસેજની ઇન્ફોર્મેશન એમાં મળતી રહેશે. તો મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું છે. સર્ચ કર્યા બાદ તમને એનું ચલણ જોવા મળશે. બરાબર, તો આ માહિતી છે. હવે તમે દરેક ભરી દીધું છે. બરાબર, હવે તમારે એપ્લિકેશન કરવું છે તો તમારે અહીંયા ઓપ્શન હશે. બરાબર, તમારું એપ્લિકેશન છે. બરાબર, તમે અહીંયા પ્રિન્ટ કરી શકો છો. તો અહીંયા તમારો એપ્લિકેશન નંબર સેમ જ છે. બરાબર, તમારી બર્થ ડેટ અને તમારો મોબાઈલ નંબર નાખીને અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનમાં જઈને તમે સર્ચ કરીને તમારું PDF લઈ શકો છો. હવે એના બાદ મિત્રો તમારું કન્ફર્મેશન થઈ ગયું, ફાઇનલ સબમિટ નથી થયું, ખાલી સેવ કરી દીધું છે અને તમારે પછી કંઈ બી ભૂલ છે બરાબર તો અહીંયા તમે એડિટ પર જઈને તમારું જે છે બરાબર અહીંયા એપ્લિકેશન પાછું એડિટ કરી શકો છો. યાદ રાખજો, ફાઇનલ સબમિટ નહીં કરવાનું. બરાબર, તો એ તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે મિત્રો. તો દરેક તમને ખબર પડી ગઈ હશે. બરાબર, તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું એ તમને દરેક માહિતી મેં આપી દીધી છે. વિડીયો મિત્રો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને આપણે દરેક માહિતી છે બરાબર એકદમ ઇઝી અને પાવરફુલ એક માહિતી લઈને આવે છે. બરાબર, તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. તો રજા આપજો. નમસ્કાર.